ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાના है મિત્રો 25 અને 26 મેનું જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર है એના વિશે। અને આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। તો શરૂઆત કરીશું કે હાલમાં મિત્રો 28થી લઈને 31 જાન્યુઆરી દરમિયાન વિંગ્સ ઇન્ડિયા 2026 જે નાગરિક ઉડ્ડયન કાર્યક્રમ ક્યાં યોજાવાનો છે? તો મિત્રો જવાબ આવશે હૈદરાબાદ। જે વિંગ્સ ઇન્ડિયા 2026નો મિત્રો જે જાન્યુઆરી મહિનામાં યોજાવાનો હોય તે કાર્યક્રમ એ હૈદરાબાદમાં યોજાવાનો છે। તો ભારત નાગરિક ઉડ્ડયન ક્ષેત્ર માટે મુખ્ય દ્વિવાર્ષિક જે કાર્યક્રમ है વિંગ્સ ઇન્ડિયા 2026 જે 28થી લઈને 31 જાન્યુઆરી દરમિયાન હૈદરાબાદમાં યોજાવાનો છે। અને મિત્રો જે બેગમપેટ એરપોર્ટ દ્વારા આયોજિત આ કાર્યક્રમ નાગરિક ઉડ્ડયન મંત્રાલય, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને જે ફિક્કી દ્વારા આયોજિત કરવામાં આવશે। તો ટોટલ 3 જે સંસ્થાઓ છે મિત્રો એ સાથે મળીને આ કાર્યક્રમ યોજવાનો છે। એક તો એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, ઉપરાંત જે નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને જે ફિક્કી છે, ત્રણેય સાથે મળીને મિત્રો 2026માં 28થી લઈને 31 જાન્યુઆરી દરમિયાન આ કાર્યક્રમનું આયોજન કરવાનું છે। હવે આ કાર્યક્રમનો ઉદ્દેશ શું છે? તો કે ઉડ્ડયન ઇકોસિસ્ટમના વિવિધ હિસ્સેદારોને એકસાથે લાવવાનો છે અને જેમાં એરલાઇન્સ અને ઉત્પાદકોથી લઈને રોકાણો અને જે નીતિ નિર્માતાઓનો સમાવેશ થાય છે। એટલે આ હેતુથી મિત્રો આ કાર્યક્રમનું આયોજન કરવાનું છે। જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને કરંટ અફેરના બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે। તો કે હાલમાં મિત્રો કયા દેશે વૈશ્વિક પ્રવાસન પ્લેટફોર્મ જે ટુરિસ્ટ છે એ શરૂ કર્યું છે? તો મિત્રો સાઉદી અરેબિયા દ્વારા જે ટુરિસ્ટ નામનું જે વૈશ્વિક પ્રવાસન પ્લેટફોર્મ છે ને એ શરૂઆત કરવામાં આવી છે। આગળનો ક્વેશ્ચન છે કે હાલમાં દર વર્ષે વિશ્વ ફૂટબોલ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો યાદ રાખજો મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે। 25 મેના દિવસે આ દિવસની ઉજવણી કરીએ છીએ। તો જોઈશું તેની ડિટેલ। તો સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 2024માં મિત્રો ઠરાવ પાસ કર્યો હતો, એના દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી હતી કે 25 મેના રોજ આપણે વિશ્વ ફૂટબોલ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી। તો ક્યારે જાહેરાત કરી મિત્રો? 2024માં। આ ઐતિહાસિક મહત્ત્વ તો ધરાવે છે મિત્રો આ તારીખ, કારણ કે પેરિસમાં 1924માં સમર ઓલિમ્પિકના ઉદ્ઘાટનને ચિહ્નિત કરે છે, જે ફિફા દ્વારા આયોજિત પ્રથમ ઓલિમ્પિક ફૂટબોલ ટુર્નામેન્ટ હતી। તો 1924માં મિત્રો વાત છે કે 25 મેના દિવસે જે સમર ઓલિમ્પિક હતી ને એને શરૂઆત કરવામાં આવી હતી। તો આ એક મહત્ત્વપૂર્ણ તારીખ છે, એના અનુસંધાનમાં 25 મેને વિશ્વ ફૂટબોલ દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ। ઓકે મિત્રો, ક્લિયર છે? આગળ વધીશું। તો કે આ ઉજવણીનો હેતુ એ સંસ્કૃતિઓ અને જે એ રાષ્ટ્રોમાં ફૂટબોલનું એકીકરણની શક્તિની ઉજવણી કરવી, અને ફિફા આ દિવસને 21થી 25 મે સુધી ચાલતા જે વિશ્વ ફૂટબોલ સપ્તાહ સાથે સંરેખિત કરે છે અને વૈશ્વિક એકતાને પ્રોત્સાહન આપી રમતની ભૂમિકા ઉપર ભાર મૂકે છે। સાથે મળીને આપણે મજબૂત છીએ એવી થીમ સાથે મિત્રો આ દિવસની ઉજવણી કરી હતી। તો શું છે એની થીમ મિત્રો? યાદ રાખજો, સાથે મળીએ આપણે સાથે મજબૂત છીએ, આ વિશ્વ ફૂટબોલ દિવસની થીમ છે। આગળનો ક્વેશ્ચન છે કે કર્ણાટક સોપ્સ એન્ડ ડિટર્જન્ટ્સ લિમિટેડના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે 2 વર્ષના કાર્યકાળ માટે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે તમન્ના પાટિયા। આગળનો ક્વેશ્ચન છે કે નવી દિલ્હીમાં આયોજિત
નીતિ આયોગની 10મી ગવર્નર કાઉન્સિલ બેઠકની અધ્યક્ષતા કોણે કરી હતી? તો જવાબ આવશે મિત્રો નરેન્દ્રભાઈ મોદી. તો મિત્રો શાની બેઠક હતી? તો મિત્રો ગવર્નિંગ કાઉન્સિલની બેઠક હતી. કેટલામી બેઠક હતી મિત્રો? તો 10મી બેઠક હતી. અને એની અધ્યક્ષતા કોણે કરી હતી? તો આપણા નરેન્દ્રભાઈ મોદીએ. અને આ જે બેઠક છે મિત્રો તેનું આયોજન આપણી ભારતની રાજધાની એટલે કે નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું. હવે આપણે આની થોડીક મિત્રો આશીપાત્રી ડિટેલ લઈ લેવું, જેથી કરીને મિત્રો જે એક્ઝામ છે મિત્રો એમાં ડિટેલમાં ક્વેશ્ચન પૂછાય તો આપણે તેમાંથી માર્ક જવો જોઈએ નહીં. તો જોઈશું શું ડિટેલ છે એની. તો મિત્રો નીતિ આયોગ છે એની 10મી આવૃત્તિ તમને પૂછીએ તો 10મી ગવર્નર કાઉન્સિલની બેઠક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં નવી દિલ્હી ખાતે યોજાઈ હતી. આ વર્ષે બેઠકનો મુખ્ય વિષય શું હતો? તો વિષય આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો વિકસિત ભારત માટે વિકસિત રાજ્ય @2047 હતો. તો આ એનો વિષય છે. જે મિત્રો જે એકતા અને સહયોગ દ્વારા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના જે વિભાગ છે એને વેગ આપવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે મિત્રો. ઉપરાંત પીએમ નરેન્દ્ર મોદીએ એક રાજ્ય એક વૈશ્વિક સ્તરના વિચાર ઉપર ભાર મૂક્યો હતો. તો મિત્રો જે 10મી જે ગવર્નર કાઉન્સિલની બેઠક હતી તો નરેન્દ્ર મોદીએ પોતાનો કયો વિચાર રજૂ કર્યો હતો? તો યાદ રાખજો મિત્રો, એક રાજ્ય એક વૈશ્વિક સ્થળ. તો આના ઉપર ભાર મૂક્યો હતો અને દરેક રાજ્ય માટે અન્ય વૈશ્વિક માળખાગત સુવિધાઓ અને ક્ષમતાઓના વિકાસની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. ઉપરાંત આ બેઠકે મિત્રો એ ટીમ ઇન્ડિયાના બેનર હેઠળ સહયોગને પ્રોત્સાહન આપવામાં આવ્યો હતો. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો, આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે છે. આગળનો ક્વેશ્ચન છે કે હાલમાં મે 2025માં કયા દેશે સત્તાવાર રીતે બ્રિક્સ સ્થાપિત ન્યૂ ડેવલપમેન્ટ બેંકનો સભ્ય બન્યો છે? તો મિત્રો જવાબ આવશે અલ્જીરિયા. તો મિત્રો બ્રિક્સ શું છે? તો બ્રિક્સ એક સંગઠન છે જેની સ્થાપના મિત્રો 4 દેશો ભેગા મળીને કરી હતી. તો કયા 4 દેશો? બી ઉપરથી બ્રાઝિલ, પછી મિત્રો આર ઉપરથી આવશે રશિયા, અને આઈ ઉપરથી આવશે ઇન્ડિયા, અને સી ઉપરથી આવશે ચાઇના. તો આ 4 દેશોએ મળીને મિત્રો બ્રિક્સની સ્થાપના કરી હતી. આ ઉપરાંત મિત્રો 2010માં સાઉથ આફ્રિકા આમાં જોડાયું હતું. અને મિત્રો જે આ બ્રિક્સ દેશો છે એ પોતાની બેંક ચલાવે છે જેનું નામ છે ન્યૂ ડેવલપમેન્ટ બેંક. ઓકે, તો મે 2025માં અલ્જેરિયા સત્તાવાર રીતે ન્યૂ ડેવલપમેન્ટ બેંકમાં જોડાયું છે, જે આંતરરાષ્ટ્રીય નાણાકીય અને વિકાસ જોડાણમાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે. બ્રિક્સ રાષ્ટ્રોમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા સ્થાપિત આ જે 5 દેશો છે એના દ્વારા સ્થાપવામાં આવેલી ન્યૂ ડેવલપમેન્ટ બેંક વૈશ્વિક સ્તરે ખાસ કરીને ઉભરતી અર્થવ્યવસ્થાઓમાં માળખાગત સુવિધાઓ, ટકાઉ વિકાસ અને પ્રોજેક્ટને નાણાં આપવાના હેતુ ધરાવે છે મિત્રો. આગળનો ક્વેશ્ચન છે કે વર્લ્ડ ફૂટબોલ વીક દરમિયાન કયા દેશે પ્રથમ ફિફા યુથ સિરીઝનો ખિતાબ જીત્યો છે? તો મિત્રો જવાબ આવશે પેરાગ્વે. ઓકે મિત્રો, એને આ જે મિત્રો 25મીના દિવસે જે ફિફા વિશ્વ ફૂટબોલ દિવસ હતો એના ભાગરૂપે વર્લ્ડ ફૂટબોલ વીકનું મિત્રો આયોજન કરવામાં આવ્યું હતું, જેનો ખિતાબ પેરાગ્વેને જીત્યો છે. કોને હરાવીને? તો મિત્રો ન્યૂઝીલેન્ડને હરાવીને આ ખિતાબ જીત્યો છે અને ન્યૂઝીલેન્ડને 3-0થી હરાવ્યું છે મિત્રો. આગળનો ક્વેશ્ચન છે મિત્રો, ઇંગ્લેન્ડ સામે આગામી શ્રેણી માટે ટીમ ઇન્ડિયાના 37માં ટેસ્ટ કેપ્ટન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો નિમણૂક કરવામાં આવી છે શુભમ ગિલની.
મરીન પ્રોડક્શન એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટીના નવા ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો રામ મોહનની નિમણૂક કરવામાં આવેલી છે. આજના કરંટ અફેરનો લાસ્ટ ક્વેશ્ચન કે ફિચ રેટિંગ્સ અનુસાર નાણાકીય વર્ષ 2026માં ભારતના સુધારેલા મધ્યમ ગાળાના જીડીપીનો વૃદ્ધિદરનો અંદાજ શું છે? તો 6.4% જે મધ્યમ ગાળાનો જીડીપી છે એ રહેવાનો છે. તો જેટલા પણ વિદ્યાર્થી મિત્રોને આ વિડીયો ગમ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તમારા જે બીજા વિદ્યાર્થી મિત્રો પોલીસ કોન્સ્ટેબલની કે કોઈ પણ ગવર્મેન્ટ જોબની તૈયારી કરતા હોય તો આ વિડીયો એમને મોકલી આપજો. તમારો દિવસ શુભ રહે. ફરી મળીશું મિત્રો નવા કરંટ અફેર સાથે. ત્યાં સુધી થેન્ક યુ. ધન્યવાદ.